આંબેલની હોળીના શાશ્વત ધર્મની આરાધનાનો આજે ચોથો દિવસ. ઉપાધ્યાય પદ સંઘ સહેલ આધાર. પદ્મવિજય મહારાજે પૂજાની પંક્તિઓની અંદર આ શબ્દ મૂક્યો છે. આચાર્ય ભગવંત શાસક છે. સમગ્ર શાસનનું સંચાલન આચાર્ય ભગવંતની પાસે છે. શાસન અને સંઘ. હું આજની એક નાનકડી વાત તમને આ એક્ઝામ્પલ રૂપે સમજાવું તો શાસન એટલે સમગ્ર બ્રહ્માંડ છે અને સંઘ એ કેબિનેટ છે. સમગ્ર બ્રહ્માંડ, ભલે મોદી સાહેબ પાર્ટીથી ભાજપના ગણાતા હોય પણ જ્યારે વડાપ્રધાન બની જાય ત્યારે ભારતના બની જાય છે. પછી એમને માટે કોઈ પાર્ટી રહેતી નથી. 140 કરોડ પ્રજાજનો એના જવાબદાર વ્યક્તિ તરીકે તે એપોઇન્ટ થાય છે. એ જ રીતે જ્યારે કોઈ ઉપાધ્યાય આચાર્ય બને છે, એ આચાર્ય બનતાની સાથે એ હવે માત્ર સંઘ નહીં, સમગ્ર શાસન. સમગ્ર શાસન, નો ડાઉટ સંઘ કેબિનેટ છે. એનો અર્થ જ એ કે આચાર્ય પણ કેબિનેટને આધીન છે. આ સંઘને આધીન છે. સમગ્ર બ્રહ્માંડના તમામ જીવોના હિત અને કલ્યાણની વાતો કરે છે. સુખ અને હિત, આ બે શબ્દો મુકાયા છે. આ સુખ અને હિત વર્તમાનમાં રાજી કરે તે સુખ છે, ભાવિમાં નિશ્ચિંત કરે તે હિત છે. હા, ભૂખ લાગી છે અને ભોજન આપી દો તે સુખ છે, પણ રાત છે અને ભૂખ લાગી છે, ભોજન ન આપો તે હિત છે. સાંભળી મારી વાત? હા, એટલે ભૂખ લાગી છે, ખાવાનું આપી દો, સુખ છે. સુખ પણ આપવાનું જ છે, ભોગવવાનું નથી. અને એનું જ નામ સુખ છે કે જે આપવાથી મળે. ભોગવવાથી મળે તે વાસના છે, આપવાથી મળે તે સુખ છે. હા, તમે ભોગવો અને જે મળે વાસના, લાલસા, પ્રશંસા, આ ભોગવવાથી મળે છે. અને માટે શાસ્ત્રોએ આને વાસનાની સોસાયટી કીધી છે. લાલસા ભોગવવાથી મળે છે, વાસના ભોગવવાથી મળે છે, પણ સુખ આપવાથી મળે છે. આપો છો અને મળે છે, આપતા જાઓ છો અને મળતું જાય છે. હા, નાનકડા બાળકો આઈમિલ કરવા બેઠા હોય અને તમે ગરમા ગરમ કોઈ ખાવાની આઈટમ એ બાળકને આપો અને બાળકના મોઢા ઉપર જે ખુશી આવે છે, એ ખુશીથી તમને જે આનંદ મળે છે ને, એ સુખ છે. એટલે આ ડેફિનેશન સમજી રાખજો. આપવાથી મળે તે સુખ છે, ભોગવવાથી મળે તે વાસના છે, અને ભાવિને જે નિશ્ચિંત કરે છે તે હિત છે. સુખ, વાસના, સુખ અને હિત. ભાવિ નિશ્ચિંત કરવાનું છે, વર્તમાન મેનેજ કરવાનું છે અને ભાવિ નિશ્ચિત કરવાનું છે. સમજાય મારી વાત? વર્તમાનને મેનેજ કરો. અને મેનેજ કરો એટલે ઝઘડવાનું નહીં, સમાધાન કરો. મેનેજ કરો જેમાં તમારી શાંતિ, તમારી રહેલી ગૌરવ, તમારું ઇજ્જત જેની અંદર ડિસ્ટર્બ ન થાય, એ મેનેજમેન્ટ છે. એ મેનેજમેન્ટ છે. હવે ઉપરની ભૂમિકા છે. સંઘર્ષમાં તમારી શાંતિ ડિસ્ટર્બ થાય છે એટલે સંઘર્ષને મેનેજમેન્ટ ન કહેવાય, સંઘર્ષને ક્વારલ કહેવાય, ઝઘડો કહેવાય. આ સંઘર્ષ એ ઝઘડો છે. મેનેજ કરવાનું છે અને મેનેજ તે છે કે તમે જ્યાં આગળ શાંત રહો છો, અને એ મેનેજમેન્ટ છે. માટે જ હું એ વાત કરું છું, સકલ જય જીન શાસન. જ્યાં આગળ પરમાત્માની કરુણા પહોંચી છે ત્યાં આગળ જીન શાસન છે. અને જ્યાં ભગવાનનો માર્ગ પહોંચ્યો છે તે જૈન સંઘ છે, અને ભગવાનની કરુણા પહોંચી છે તે શાસન છે. હા,
અનારીઓ સુધી, પાપીઓ સુધી, દુખીઓ સુધી ભગવાનની કરુણા છે. ભગવાનની કરુણામાં કાલસવરી કસાય કે ગૌતમ બે સમાન હતા. આ બે સમાન હતા. સાતમી નારકે જણારો કાલસવરી એને માટે પ્રભુની કરુણા હતી, અને સિદ્ધશીલા પામનારા ઇન્દ્રપતિ ગૌતમ એને માટે પણ પરમાત્માની કરુણા હતી. અને ધેર ઇઝ નો પાર્શિયાલિટી, કોઈ પક્ષપાત નથી. ઓન ધ કોન્ટ્રરી, તમે આગળ જઈને ભગવાનને પૂછો કે પ્રભુ સાચું બોલો, તમારી વધુ કરુણા ગૌતમ ઉપર કે કાલસવરીક ઉપર? તો ભગવાન બહુ સ્પષ્ટ કે કાલસવરીકની ઉપર મારી વધારે કરુણા છે, કારણ કે તે વિચારો છે. ગૌતમ તો પોતે જ સમજદાર છે, કાલસવરીક વિચારો છે, કારણ કે ના સમજ છે. ના સમજ જે હોય તે વિચારો કહેવાય, સમજદાર હોય તે પ્રામાણિક કહેવાય. એટલે ગૌતમ પોતે જ સમજદાર છે. મારી કરુણા મળે તો ઠીક છે, ન મળે તો એ પોતાની સમજદારીથી ઉચકાઈ જાય તેમ છે. હા, ઉચકાઈ જાય તેમ છે, એને ઉચકવો પડે તેમ નથી. પણ મારી કરુણા ન હોય તો કાલ સૌરિકને સ્વર્ગ મળે તેમ નથી. કર્મની સજાથી સાતમી નારક મળે, મારી કરુણાથી સ્વર્ગ મળે. હા, અને માટે પરમાત્માની કરુણા સાર્વત્રિક છે. સાર્વત્રિક. પ્રધાનમંત્રી કોઈ પણ યોજના મૂકે છે, તમામ ભારતીય માનવો માટે મૂકે છે. પક્ષ વિપક્ષ એમાં જોવાતો નથી. વોટ પોતાને આપે છે કે પોતાના વિપક્ષને આપે છે, પ્રધાનમંત્રી જોતા નથી. જ્યારે બધાને અપાતું હોય, દર મહિને ખેડૂતોને ધારો કે 3,000 રૂપિયા જતા હોય, બહેનોને 1,000 રૂપિયા જતા હોય, તો વોટ નહીં આપનારી બહેનોને પણ 1,000 રૂપિયા પહોંચે છે. કારણ કે પ્રધાનમંત્રી છે, એને પક્ષ નથી હોતો, એને દેશ હોય છે. એમ આચાર્ય છે, એને સંઘ નથી હોતો, એને શાસન હોય છે, સમગ્ર શાસન. પણ આચાર્ય ભગવંતોની નીચે ઉપાધ્યાય ભગવંત આવે છે. સંઘ સયલ આધાર, સકલ સંઘના આધાર છે. સકલ સંઘને જે સાચવવાનું કામ કરે છે, આ આચાર્ય ભગવંત શાસનને સાચવતા, શાસનની જવાબદારીઓની અંદર રહી અને ક્યારેક સંઘની સાથે એટલા કાર્યો ન કરી શકે, માટે જ ઉપાધ્યાય ભગવંતોને ગોઠવ્યા છે. અને ઉપાધ્યાય ભગવંતો જે નિંદા વિકથા નવી કરે, સયલ સમય સાવધાન, સકલ સમયને માટે સાવધાન છે. અને તે આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, કે જે ઉપાધ્યાય ભગવંતની ભૂમિકા છે અનુગ્રહની ભૂમિકા. ફરી ગઈકાલની વાત યાદ કરો. અરિહંત ઇઝ ઇક્વલ ટુ ઉપદેશ, સિદ્ધ ઇઝ ઇક્વલ ટુ અનુભવ. જે ઉપદેશ આપ્યો છે એનો સાક્ષાત્કાર થાય એ સિદ્ધ અવસ્થા છે, અનુભૂતિ છે, આત્મ સાક્ષાત્કાર. અહમ બ્રહ્માસ્મિ, मैं ब्रह्म हूं, मैं शुद्ध हूं, मैं बुद्ध हूं, मैं निरंजन हूं, मैं अनंत आनंद से भरपूर हूं, भरपूर. અને આ આનંદ અનંત આનંદની સાથે ગોઠવાયો છે. એટલે સિદ્ધ ભગવંત અનુભવમાં છે, અરિહંત પરમાત્મા ઉપદેશમાં છે, સિદ્ધ અનુભવની અંદર છે, અને આચાર્ય અનુશાસનમાં છે. અનુશાસન, શાસનની પાછળ પાછળ જે જાય છે, આ જ્યાં જ્યાં શાસન છે ત્યાં પહોંચે છે, ત્યાં પહોંચે છે. સૌને બચાવવાની વાત આચાર્ય ભગવંત કરે છે, સૌને. અને માટે જ જૈનાચાર્યો જીવદયાના સૌથી મોટા પ્રરૂપક, પાલક, પ્રચારક છે, સૌથી મોટા. જૈનાચાર્યો ઇતિહાસની અંદર જેટલી જીવદયા ફેલાવી એટલી અન્ય કોઈ ધર્માચાર્યોએ ફેલાવી નથી. જીવદયાની વાત તો દરેક ધર્મમાં આવે છે. ધર્મ જ એને કહેવાય કે જ્યાં દયા હોય. દયા જ ના હોય એને ધર્મ નથી કહેવાતો. જો ઇસ્લામ ધર્મ છે તો ઇસ્લામમાં પણ દયા તો છે જ. હા, હલા બકરી ઈદ ને બધું તો પાછળથી આવ્યું છે, ઇસ્લામમાં હતું જ નહીં.
એટલે એક બહુ જનરલ ડેફિનેશન તમે સમજી રાખજો. દયા ના હોય ત્યાં ધર્મ ન હોય. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान. तुलसी दया न छंडिए, जब तक जबलग घट में प्राण. એટલે દયા હોય એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. હા, અને એટલે હોઈ શકે કે દયા બહુ નાની હોય, પણ હોય તો ખરી છે. નિષ્ઠુરતા એ નાસ્તિકતા છે, દયા એ ધાર્મિકતા છે. અને જેમ દયાનો વિસ્તાર થતો જાય, દયાનો વિસ્તાર વિકસિત થતો જાય, એમ એમ તમે ઉપરના ધર્મની અંદર આવતા જાય. માટે ઘરે છો તો પૂજા કરવાની, સામાયિક લઈ લો, ઔષધ કરી દો તો નિત્ય પૂજાનો નિયમ હોય અને ઉપધાનમાં બેસી ગયા તો બાધા તૂટે ના તૂટે? કેમ? દરરોજ પૂજા કરવાની બાધા છે. હા હા, એટલે અપગ્રેડ થયા, હા અપડેટ થયા. વર્ષી તપની અંદર ઉપવાસથી નીચું ન થાય, પણ છઠ તો થાય જ. એ જ રીતે પૂજા છૂટી નથી. પૂજા વધુ સમજદારી સાથે શરૂ થઈ છે. દ્રવ્ય પૂજા છૂટી, ભાવ પૂજા વધી ઉપધાનની અંદર. માટે નિત્ય પૂજાની બાધા વાળો ઉપધાન કરી શકે. હા, ઉપધાનની અંદર બેઠેલો સાધુ થઈ શકે, બરાબર ને? હા, પણ મારા સામે અમારે તો 48 દાડાનું ઉપધાન હતું. પછી સમણો દિવસ આવો, પછી શ્રાવક ના, એમાંથી ઉપર જવાય. એટલે ઉપધાન પાળવા એ નીચે ઉતરવાની વાત છે, અને કરેમ બંતે ઉચરવું એ ઉપર જવાની વાત છે. એટલે પૂજામાંથી ઉપધાનમાં, ઉપધાનમાંથી મુનિ જીવનની અંદર અપગ્રેડ છે. અને માટે શાસ્ત્રો કહે છે કે પરમાત્માનું શાસન જ્યાં પહોંચ્યું છે તે તમામ જીવોની સુરક્ષા, દયા એ આચાર્ય ભગવંતો કરતા જાય છે. અને જૈનાચાર્યોએ ઇતિહાસની અંદર સર્વત્ર અહિંસા 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 ફેલાવી છે. કારણ કે પ્રભુનું શાસન છે. હા, પ્રભુનું શાસન છે. ઝાડના પાનને તોડશો નહીં એ ભગવાનના શાસનનો સંદેશ છે, અન્ય ક્યાંય નથી. કારણ કે પ્રભુનું શાસન ઝાડના જીવ સાથે પણ અડેલું છે. હા, અડેલું છે. એટલે એક વાત સમજી રાખજો, પર્યાવરણને જૈન ધર્મ જેટલું સાચવે છે, જૈન શાસન જેટલું માને છે, એટલું વિશ્વમાં કોઈ નથી માનતું. આ ઇકોલોજી એ તો જૈન દર્શન છે, જીન ધર્મ છે. હા, જીન ધર્મ છે. એની અંદર જીન ધર્મ ગોઠવાયેલો છે, સર્વત્ર છે. દીપક પૂજાની રજા પ્રભુ આપે છે, પણ પ્રભુ એટલું જ કહે છે, દીપક પૂજાનો દુહો બોલો ત્યાં સુધી દીવો ચાલે, એટલું જ ઘી ભરવાનું. હા, ભગવાનનો પ્રક્ષાલ કરવાનો છે, નવડાવવાના નથી. હા, અખંડ દીવો એ તીર્થોની અંદર ગોઠવાયેલી ભૂમિકા છે. એવું છે ને કે જનરલ નિયમમાં અપવાદ હોય. હા, અપવાદ હોય. એટલે હાર્ટનો પેશન્ટ હોય ને ડોક્ટરે એને દરરોજ ઇકોસ્પ્રિન લેવાની કીધેલી હોય, પણ ઓપરેશન આવે ડોક્ટર કે 4 દાડા બંધ કરી દો. પછી અમારા હાર્ટનું શું થશે એવું ડોક્ટરને પૂછાય નહીં. એમ અખંડ દીવાનું શું કરવાનું એવું મહારાજને પૂછાય નહીં. એ વ્યવસ્થા અપવાદની અંદર ગોઠવાયેલી છે. આ સાર્વત્રિક નથી. દીપક પૂજાની અંદર આટલું જ ઘી અને અખંડ દીવો, વાત નીકળી છે તો કહી દઉં, જનરલી હોતો જ નથી. પણ મોટા તીર્થોની અંદર અધિષ્ઠાયક દેવોનું આહવાન થાય, અવસ્થાન થાય, એટલા માટે પૂર્વાચાર્યોએ આવા તીર્થોની અંદર તીર્થ રક્ષા માટે, તીર્થ સુરક્ષા માટે, તીર્થ પ્રભાવના માટે એ અખંડ દીપકોની સ્થાપના કરેલી હતી. સાર્વત્રિક નહીં, માત્ર સંયોગિક. આ સંયોગિક. આ તો આપણે પૂજાને મોંઘી બનાવી દીધી, બાકી પૂજા મોંઘી હતી જ નહીં. હા, હતી. હા, હતી જ નહીં. બહુ આસાની થઈ.
હા, બહુ આસાનીથી. તમારે કેસર લાવવાનું જ નહોતું, સુખડથી જ પૂજા હતી. હવે અત્યારે ચર્ચાનો વિષય આગળ થતો મારો મૂળ વિષય રહી જશે, એટલે એ વાત છોડો. હું એટલી જ વાત કરવા માંગુ છું, હું એટલી જ વાત કહેવા માંગુ છું કે પરમાત્મા પૂજાની રજા આપે છે, પણ દયાને સાચવીને પૂજાની વાત કરે છે. આ બહુ મહત્વની ભૂમિકા છે. જ્યાં તમારી દયા ડિસ્ટર્બ થાય છે, ત્યાં તમારું શાસન ડિસ્ટર્બ થાય છે. હા, એટલે પૂજારીને પણ ઊંચા અવાજે બોલો તો શું થાય? શાસન રહે કે ડિસ્ટર્બ થાય? હવે પૂજારીને ઊંચા અવાજે ન બોલાય તો મહારાજને તો કેવી રીતે બોલાય? હા, હા, ઘણી વાર એવું થાય. સંઘોની અંદર મહાત્માઓને લાવ્યા પછી સંઘના ટ્રસ્ટીઓ એવું જ માનતા હોય કે હવે અમે કહીએ એમ મહારાજે કરવાનું. હા, અમારી રીતે, અમારી પરંપરાના આધારે. માટે શાસ્ત્રો કહે છે કે જ્યાં દયા ડિસ્ટર્બ થાય ત્યાં શાસન ખતમ થાય. આચાર્ય અનુશાસન છે અને ઉપાધ્યાય અનુગ્રહ છે. શ્રી સંઘ છે અને શ્રી સંઘની ઉપર સતત અનુગ્રહ, માત્ર ને માત્ર પ્યાર, અહોભાવ. આ અહોભાવ અને અહોભાવની સાથે શ્રી સંઘને જે સાચવે છે, સંભાળે છે, એ ઉપાધ્યાય ભગવંતો છે. આજનો પર્વ, આજનો દિવસ ઉપાધ્યાય પદની ઉપાસનાનો દિવસ છે. ઉપાધ્યાય ભગવંતોની અનુગ્રહ કે જે સૂત્રાભ્યાસ દ્વારા, આ ઉપાધ્યાયનું કામ ક્રિયા શીખવાડવાનું નથી, જ્ઞાન શીખવાડવાનું છે. ક્રિયા તો આવી જનારી ચીજ છે, લાવવાની ચીજ નથી. જ્ઞાન લાવવું પડે, ક્રિયા આવી જાય. સમજાય મારી વાત? સમજાય છે? હા, એટલે જ્ઞાન લાવવું પડે, ક્રિયા આવી જાય. લાવવી પડે એમ નથી, આવી જાય. એટલે વંદન શીખવાડવાના ના હોય, ગુરુ સમજાવવાના. ગુરુને સમજો એટલે વંદન આપોઆપ કરતા થઈ જાય. હા, આપોઆપ, સ્વાભાવિક રીતે. એટલે પાઠશાળાઓ ક્રિયા માટે નથી, જ્ઞાન માટે છે. પ્રવચનો અનુષ્ઠાનો માટે નથી, જ્ઞાન માટે છે. હા, જ્ઞાન માટે છે. આખી આખી ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. હા, બદલાઈ ગયો. હવે તમારે જ્ઞાન જોઈતું નથી, અમારે જ્ઞાન આપવું નથી. બધું હરખે હરખું ચાલે છે. કડવે કડવો વેલો, અને ચાલતું જાય છે, ગોઠવાતું જાય છે. નથી જોઈતું. કેટલી મોટી કમનસીબી છે. પૂજા કરીએ છીએ પણ પૂજાનું જ્ઞાન જ નથી. આંબિલ કરીએ છીએ પણ આંબિલનું જ્ઞાન જ નથી. મુપત્તિ રાખીએ છીએ પણ મુપત્તિનું જ્ઞાન જ નથી. આ નથી. લોગસ બોલીએ છીએ, લોગસનું જ્ઞાન જ નથી. આ નથી. અને જ્ઞાન ના હોય તો એ સિમ વિનાનો મોબાઈલ છે. એકલી ક્રિયા એ સિમ વિનાનો મોબાઈલ. ગેમ રમાય, હા હા હા, એની અંદર કેલ્ક્યુલેટર ચાલે, બરાબર છે, પણ સિમ નથી, કનેક્શન નહીં થાય. એટલે જ્ઞાન વિનાની ક્રિયા, સિમ વિનાનો મોબાઈલ. શું લાગે? 1.5 લાખનો છે તમારો મોબાઈલ, 1.5 લાખનો. આઈફોન 18 હજુ આવ્યો નથી, પણ તમારી પાસે આવી ગયો. હા હા, એટલે એટલી બધી એવી અદભુત ક્રિયાઓ. ઉપાધ્યાય પદ છે, લીલો વર્ણ છે, એટલે નૈવેદ્ય લીલું લાવવાનું, સાડી લીલી પહેરવાની, ચાંદલો લીલો કરવાનો, આ બધું જ ચાલે. આ સિમ વિનાનું મોબાઈલ. હા ભાઈ, લીલું અંદર કરવાનું છે, બહાર નહીં. અને આપણે બધું લીલું કરી નાખ્યું, અંદર સૂકા જ રહ્યા. હા, અંદર ખાલી ખમ, कुछ नहीं है. हाँ, कुछ नहीं. અને એ સાયકલ ચાલતી જાય છે, સાયકલ ચાલતી જાય છે.
અને આખો ધર્મ જે જ્ઞાનનો હતો એ ક્રિયાનો થયો, ક્રિયાનો હતો એ આડંબરનો થયો, આડંબરનો હતો એ દંભનો થયો. કેટલે નીચે ઉતર્યા? જ્ઞાનમાંથી ક્રિયામાં, ક્રિયામાંથી આડંબરમાં, आडंबरમાંથી दंभમાં. हिपोक्रेसी, अंदर कुछ भी नहीं है और बाहर सब कुछ है, बाहर सब कुछ है. हर प्रकार के हम बिजनेस करते हैं और सोने की थाली से भगवान की पूजा करते हैं. जब हम मंदिर में आते हैं तब लोग हमको देखते हैं, चकाचौंध हो जाते हैं. इतनी अद्भुत परमात्मा की पूजा हमारी चलती है और बाहर निकलने के साथ हर प्रकार का बिजनेस चलता है, हर प्रकार का कुकर्म चलते हैं. दंभ है, दंभ है. અને वो दंभ तोड़ने के लिए अनुग्रहની ભૂમિકા છે. માટે ઉપાધ્યાય ભગવંતોને માટે આ વિશેષણ મૂક્યું. પાઠક છે એ અભ્યાસ કરાવે છે, જ્ઞાન આપતા જાય છે. આ ઉપાધ્યાય પદ અને એ ઉપાધ્યાય પદના અનુગ્રહ દ્વારા આપણામાં જ્ઞાન પ્રગટે અને એ પ્રગટેલા જ્ઞાન જે રીતે શ્રીપાલ અને મૈણાના જીવનની અંદર, મૈણાનો ચેન્જ માતાના કારણે નહીં, ઉપાધ્યાયના કારણે છે. એ મૈણાના વાતની અંદર પ્રવેશ કરતા પહેલા ઢાળની પંક્તિઓ લઈ લઈએ અને ત્યાર પછી આપણે મૈણાના જીવનની અંદર પ્રવેશ કરશું. जलधी उठान पिताजी मकरो सुख दुख सबको अनुभवे केवल कर्म बसा अधिगुण ओछू ते हमारे कीधु कोई न जा पिताजी न करो झूठ राजा को पे कड़ो सांभळता ते बात वाली पण वेरन थई कीधो वचन विधान बेटी भली रे भली ते लोगी मुझ लाज बेटी तुम सीने पोधी करी भोजन खूर रय नहीं डोले हीचती भोग भला भर पाठ परंपर पाठ पटंबर पैरणे परिजन सेवे पाय जगमा सौजी जी करे ये सभी मुझ पसाय बेटी भली रे भली ओ बेटी तुम रख तत्व विचारो तात जी मत आनो मन रो कर में तुम गुड़ अवतरी मैं किया जोया जो मल्हावो मोगे मने नव नव करो निवे ए सभी कर्म बसावले ए अवधारो बे पिताजी
માં કરો જૂઠ ગુમાન. જો હઠવાગ તને ગણો કર્મ ઉપર એકાંત, તો તુજને પરિણામ શું કર્મે આન્યો કંત. માન હર્યું જુઓ ફેરીએ મારું સભા સમક્ષ, હરતે ખારું એ હને સકલ પ્રજા પ્રત્યક્ષ. સખીએ શું શીખવ્યું અધ્યાપક અજ્ઞાન, સજ્જન લોક લાજે સહુ દેખીએ અપમાન. નગર લોક નિંદે સહુ ભણ્યું એ ભણું ધૂળ. જુઓ વાતની વાતમાં પિતા કર્યો પ્રતિકૂળ. બેટી મૂરખ મિથ્યાત્વી કહે જૈનની વાત સકલ વિપરીત. જગત નીતિ જાણે નહીં અવળાને આવીની. અવસર પામી રાયનો રોષ સમાવતા, કહે પ્રધાન પધારીએ જયવારી. ગાય ભલો શ્રીપારનો તેહની ત્રીજી થાળ. વિનય કહે મન પરિહરો, વિનય કહે મન પરિહરો. જે હતી બહુ જંજાળ, જે હતી બહુ માનવ જીવન શું છે? સાધન, સ્વજન, સમય, શિક્ષા, આ બધા સપોર્ટિંગ એલિમેન્ટ્સ છે. જીવન જો જાણવું હોય તો માત્ર નજર એ જ જીવન છે. કઈ તમારી નજર છે એ મહત્વની ચીજ છે. દ્રષ્ટિનો અર્થ આંખ નહીં કરતા વિઝન કરજો. વિઝનનો અર્થ મળ્યું છે તેને માનો છો શું તે મહત્વનું છે. મળવું એ નસીબનો ખેલ છે, માનવું એ વિઝનની પોતાની પ્રાપ્ત થયેલી એક વિશેષતા છે. આપ ક્યાં માનતે હો, कैसे एक्सेप्ट करते हो? જવાબ તો સુરસુંદરીનો પણ ખોટો તો ન જ હતો. યૌવન, ધન, મનવલ્લભ કંત, આ બધું પુણ્યથી પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સુરસુંદરીએ ખોટી વાત નહોતી કરી. જૈન દર્શન પણ કહે છે કે ધન પુણ્યથી પ્રાપ્ત થાય છે, સ્વજન પુણ્યથી પ્રાપ્ત થાય છે, મનવલ્લભ કંત પુણ્યથી પ્રાપ્ત થાય છે. પણ સુરસુંદરીની નજર ખોટી હતી. પુણ્યનો ઉપયોગ ભૌતિક જગતની અંદર કરવો એ આપણી નજર રોંગ સાઈડ ઉપર જઈ રહી છે. રોંગ સાઈડની ઉપર. ધંધાના ટાઈમની અંદર મોબાઈલની ઉપર રમતો રમવી એ તમારો મોબાઈલ છે ને તમારો સમય છે, તમે એનો ઉપયોગ કરો એ ઉપયોગ નથી, કારણ કે અત્યારે બિઝનેસનો ટાઈમ છે. એમ માનવ જીવન અને મળેલું પુણ્ય એ બિઝનેસની પ્રાયોરિટી છે. શું કરો? જો ભાઈ, ગઈકાલે મેં કીધેલું પુણ્ય કરન્સી છે. યા તો એક્સપેન્સ કરો, ઇન્વેસ્ટ કરો, યા તો લોસ કરો. લોસ, એક્સપેન્સ, ઇન્વેસ્ટ. અને તમે લગાડતા ગયા, લોસમાં ઉતરી ગયા. દુનિયાની અંદર એવા કોઈ સટ્ટા રમ્યા કે જે સટ્ટા રમવાના કારણે આવેલું ધન ચાલ્યું ગયું. લોકો ડબ્બા રમતા હોય છે. શુક્રવારે રાતે જ નક્કી કરતા હોય, આ શુક્રવારે હાજે લઈ લો, સોમવારે શુક્રવારે નક્કી કરશું
અને ગુમાવેલો માણસ વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. અને આવા ડબ્બામાં કઈક ડબ્બા થઈ ગયા. 2 દાડા પહેલા એક છોકરો આવેલો, મને કે મારા ભાઈએ 1.25 કરોડ લગાડી દીધા, ખબર જ ન પડી, અને આખું ઘર પરેશાન. આખું ઘર. કેવી કમનસીબી! ઘરવાળાના પુણ્યથી 1.25 કરોડ મળ્યા અને એક વ્યક્તિની અવળચંડાઈથી 1.25 કરોડ ખતમ થઈ ગયા. તમે આમ કલ્પના કરો, મધ્યમ વર્ગના માણસો ખાધે પીધે સુખી અને બરબાદ થઈ ગયા. પૈસા ગયા એ તો દુઃખ છે, પણ આર્ત ધ્યાન જે થયું છે એ દુર્ગતિઓ છે. આ દુર્ગતિ છે. દુઃખને પહોંચાય, દુર્ગતિને શી રીતે પહોંચશું? એક 5 મિનિટને માટે એવી કલ્પના કરો કે અત્યારે આપણું મૃત્યુ થઈ ગયું અને આપણે કૂતરા તરીકે જન્મ પામી ગયા. દેરાસરમાં ઉપર એક કૂતરું બેસે છે. ગઈકાલે જ મેં જોયું હતું, અને આજે નથી જોયું, પણ ગઈકાલે જોયું હતું. હા, રોજ હોય છે. અને કૂતરું ત્યાં બેસે છે. એનો અધિકાર છે કે તમારી દયા છે. મંદિરમાં તમે જાઓ એ તમારો અધિકાર, મંદિરમાં કૂતરું બેસે એ તમારી દયા. બિચારું છે, કોઈ નથી, આંખ નથી, અંધ છે, આવે છે ને બેસે છે, ઠીક છે. આ પુણ્યનો ઉદય ગણાય નહીં. પાગલને 500 ની નોટ મળે એ પુણ્યોદય ના ગણાય. એ કારણ કે પાગલને 500 ની નોટ મળી છે, ફાડી નાખશે. હા, એટલે પુણ્યનો ઉદય એને કહેવાય કે જેને પુણ્ય સમજાય. પુણ્ય સમજાતું જ નથી, એને શું પુણ્યનો ઉદય? એને શું પુણ્ય? જાડા થયા અને દૂધપાક મળ્યો, પુણ્યનો ઉદય? અલ્યા, જાડા થયા છે, 25 વાર જઈ આવ્યો છે અને વળી પાછો દૂધપાક આવ્યો. એટલે સારી વસ્તુ મળવી એ પુણ્યોદય નથી, સારી વસ્તુ સમજાવવી તે પુણ્યોદય છે. આપણી આ કમનસીબી છે. હા, એને એ ચાલતું જાય છે. એટલે ખબર જ નથી કે હું મંદિરમાં છું, શું કરવાનું. પણ હું એ કહું છું કે 5 મિનિટને માટે એવી કલ્પના કરો કે આ કૂતરા તરીકે આપણે જ જન્મી ગયા તો શું? ભાઈ, ચાન્સીસ ખરા કેતન? હા, શું કહો છો? હા, પતી ગયું એટલે ભૂખા બનાઈ જાય. શું કરશું? કઈ હાલત સર્જાશે? કઈ હાલત? જો તમે મૃત્યુમાં માનતા હો, જો તમને પરલોક સમજાતો હોય તો બી કેરફુલ, બી સિન્સિયર, डोंट मिसगाइड योरसेल्फ. अपने आप को मिसगाइड मत करते जाओ. क्यों? ये परलोक है, मृत्यु है, परलोक है और पशुओं की दुनिया है. क्या करेंगे हम? रुवाड़ा खड़ा થઈ જાય. શું થાય? ચલો, પશુઓની દુનિયા નથી, માણસની દુનિયા છે. ઈરાનમાં જન્મ થાય છે અને 3 ને 6 વર્ષની ઉંમરના બાળકો ભણવા માટે સ્કૂલમાં ગયા હતા. ઇઝરાયલે બોમ્બ ફેંક્યો, 160 બાળકો એક સાથે ખતમ. 3 થી 6 વર્ષની ઉંમર, નિર્દોષ, નિરપરાધી, 160 ખતમ. શું થાય? શું આ બોલું છું, આમ કઈ અંદર અડે છે કે નથી અડતું? આમ અંદર કઈ હાલે છે કે નથી હાલતું? હા, હાલે છે. એટલે અહીં સુધી હાલે છે ને? તો દેવકી નંદન વાળા અહીંયા ના હાલતું હોય, ખાલી હું જ હાલતો હોઉં, બાકી બધા રોબોટ હોય. હા, પણ હાલે છે એટલે આઈ એમ સક્સેસ. હું સફળ છું કે હાલે છે. એટલે એમ ખબર પડે છે કે હજુ ભલે ડીપ કોમા હોય, પણ એ કોમા ડીપ હોવા છતાંય હજુ કાંક લાઈવ છે, હાલે છે. એટલે થોડા હાલતા રહેવું તો મને થોડું આશ્વાસન મળે. હા, તમારા હાલવાની અંદર મારો ઉત્સાહ વધે છે, એટલે હાલતા રહેવું. અને હું હલાવવા માટે જ બોલું છું. ડર લાગતો હોય તો ડરાવવા માટે બોલું છું.
માટે જ શાસ્ત્રો કહે છે કે આ પરલોકની દુનિયા છે અને પુણ્યનો લોસ, પુણ્યનો એક્સપેન્સ, પુણ્યનું ઇન્વેસ્ટમેન્ટ, વોટ ટુ ડુ. જો એક વાત બરાબર સમજી રાખજો, જે રીતની તમારી કન્ડિશન છે એ તમે બધા શ્રીપાલ બનવાના કે મૈણા બનવાના અવસરને લઈને આવ્યા છો. અને આ વાત હું ભગવાન સિમંદર તરફથી કહું છું. હા, ભગવાન સિમંદર તરફથી. હું આ ચંદ્રજીત મહારાજ નથી બોલતા, ભગવાન સિમંદર બોલી રહ્યા છે. એટલે અહીં બેઠેલી તમામ મારી શ્રાવિકાઓ મૈણા બનવાના સૌભાગ્યને લઈને આવેલી છે. અને અહીં બેઠેલાઓ તમામ ઉંમરાણો કે શ્રીપાલ, એટલે ઉંમર રાણા બનવાનું કમનસીબ મહેરબાની કરીને જગાડો નહીં. શ્રીપાલ બનવાનું સદભાગ્ય તમારી સામે બેઠું છે. આ સામે બેઠું છે. શી રીતે શ્રીપાલ બનાય, શી રીતે મૈણા બનાય. પ્રસંગો માત્ર સાંભળવા માટેના નથી, પ્રસંગોની અંદરથી રહેલા જે મેસેજ છે એ મેસેજને એપ્લાય કરવાના છે. ખેતરમાં ઉગેલા મરી શરદી મટાડતા નથી, મોઢામાં મૂકેલું મરી જ શરદી મટાડે છે. એટલે સાંભળેલા પ્રસંગ તો ખેતરમાં ઉગેલા મરી છે. શું સાંભળ્યું? હા, એટલે હા, માત્ર સાંભળેલા મરી છે. પણ હા, પણ જો મોઢામાં જાય અને તમને એનું સ્પર્શ થાય તો એ ઉચકાય છે. હા, ઉચકાય છે. માટે આ જે પુણ્ય છે, જે જબરજસ્ત તમારી પાસે પુણ્યનું ઉપાર્જન છે, મળ્યું છે પુણ્ય અને ઉપાર્જન પણ પુણ્યનું છે. ભલે તમારો 1 કલાકનો ધર્મ ચાલતો હોય, પણ 1 કલાકના ધર્મની અંદર જે પુણ્ય મળે છે ને એ કરોડો ભવો સુધી તમારી સાથે રહે તેવું છે. ઉપાર્જન થાય છે એવી ખબર કેવી રીતે પડે કે હા, ઉપાર્જન થાય છે એવી ખબર કેવી રીતે પડે અને આ કેમ સમજાય? ઉઠીએ, ઊંઘો, પછી જાગો છો એ ખબર પડે છે. એટલે જાગ્યા એટલે ખબર પડી કે ઊંઘ્યા હતા, બરાબર ને? એટલે આવતીકાલે જાવ છો એ જ બતાડે છે કે પુણ્યનું ઉપાર્જન થાય છે. નહીં તો આવતીકાલે જવાનું મન જ ન થાય. હા, મન જ ન થાય. હા, એટલે ઊંઘ્યો તો ઊંઘું છું એની ખબર નથી, પણ જાગ્યો ત્યારે ખબર પડે છે કે હું ઊંઘ્યો. ઊંઘવાનો સમય થાય ત્યારે ખબર પડે હા, કે ઊંઘ આવી. હા, અને જાગ્યા છો ત્યારે ખબર પડે છે કે હું ઊંઘ્યો હતો. એ જ રીતે ફરી જ્યારે પૂજા કરવાનું મન થાય છે, ફરી જ્યારે તપ કરવાનું મન થાય છે, ફરી જ્યારે ધર્મ કરવાનું મન થાય છે, તો સમજજો કે પુણ્યનું ઉપાર્જન તમારું ચાલુ છે. એટલો સમય જ ઉપાર્જન ગણાય કે બાકીના સમયમાં ઉપાર્જન હવે લાંબી ચર્ચા મત કરો, નહીં તો પછી આ બધું આમ જ ચાલશે. એટલે તમને આવા ચર્ચા કરવી હોય તો ઉપર આવજો. એટલે હું એ વ્યાખ્યાન જે કરી રહ્યો છું, હું વાતને જે સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું એ સમજીને આગળ વધતા જાઓ. પછી આપણે દિલીપભાઈ મને બોલાવશે, ચોમાસું કરવા આવશું આપણે, અને ત્યારે વિચાર કરશું આપણે. હા, એટલે ચોમાસું કરવા માટે દિલીપભાઈ રજા જોઈએ, એના સિવાય ચોમાસું થાય નહીં, બરાબર ને? મારી ઈચ્છાથી ચોમાસું થાય, સંઘની વિનંતીથી થાય. કેતન, જલ્દી બોલ. હા, એટલે આપણે તો કાંઈ જ નથી ને, ધેટ્સ ઓલ. એટલે મને ખબર હતી કે સંઘની વિનંતી સિવાય મારી ઈચ્છા ચાલતી નથી. એવું માનતા નહીં કે મારે ચોમાસું કરવું છે. હું એટલું જ કહું છું કે આપણી પાસે પુણ્યનું ઉપાર્જન અને પુણ્યનું આપણી પાસે રહેલું પાથું, આ પુણ્ય ગત જન્મોનું લઈને આવ્યા છે. વળી પાછા નવા પુણ્યનું સર્જન છે. યાદ રાખજો, જૈન ધર્મ મળ્યા પછી દુર્ગતિ થાય જ નહીં. દ્રવ્ય જૈન ધર્મ મળ્યો હોય તોય, હા, તો દુર્ગતિ એનો અર્થ દુઃખ ન મળે. જો જૈન ધર્મ મળ્યો હોય તો, ભાવ જૈન ધર્મ મળ્યો હોય તો સિદ્ધશિલા મળે, સદગતિ મળે. પણ દ્રવ્ય જૈન ધર્મ મળ્યો હોય તો દુઃખની દુર્ગતિ તો ન જ મળે. એ તાકાત જૈન ધર્મની છે. હા, તમે એક સામાયિક કરો છો ને 96 કરોડ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય ભેગું કરો છો.
96 કરોડ પલ્લોપમ સુધી દેવલોકમાં રહી શકાય એટલું પુણ્ય એક જ સામાયિકની અંદર ઊભું થઈ જાય છે, એક જ સામાયિકની અંદર. પણ મારા સાહેબ અમને દેખાતું નથી. ભાઈ, બેંકની અંદર પૈસા નાખ્યા છે, મહિના પછી જ ઇન્ટરેસ્ટ આવે. આજનું એકાઉન્ટ, આજનું ઇન્ટરેસ્ટ દેખાતું નથી. આજે એકાઉન્ટ ખોલાવ્યું છે તો આજનું ઇન્ટરેસ્ટ ઉમેરાઈને જ મહિને એકાઉન્ટની અંદર પૈસા મળે છે. સેમ વે, સેમ વે તમે સામાયિક કરો છો, એકાઉન્ટની અંદર ઇન્ક્રીઝ થતું જાય છે, થતું જાય છે. અને ઉચકાતું જાય છે, ઉચકાતું જાય છે. હું કેવલ પુણ્યના બંધની વાત કરું છું, અનુબંધની નહીં. પણ આ પુણ્ય જો લોસમાં હોય, જો એક્સપેન્સમાં હોય અને ઇન્વેસ્ટમાં ન હોય તો વી ઓલ આર લૂઝર. હા, એટલે એક વાત સમજી રાખજો. હવે પુણ્યનો લોસ એટલે શું? કાન ખોલીને સાંભળી લો. હું 3 ભૂમિકા બતાડું છું. પુણ્યનો લોસ મીન્સ પુણ્યના ઉદયમાં પાપ કરતા જવું એ પુણ્યનો લોસ છે. હા, પાપ કરતા જવા. આંબિલમાં ઢોકળા બહુ સરસ બન્યા છે, ઢોકળા સરસ મળ્યા તે પુણ્યનો ઉદય. પણ લાલસા બહુ જાગી કે પુણ્યના ઉદયમાં પાપ ભેગા કર્યા, પાપ ભેગા. એટલે પુણ્યના ઉદયમાં પાપ આવે એ લોસ, પુણ્યના ઉદયમાં સુખ આવે એ એક્સપેન્સ, પુણ્યના ઉદયમાં ધર્મ આવે એ ઇન્વેસ્ટ. પાપ, સુખ, ધર્મ. હા, પુણ્યનો ઉદય ચાલે છે, મર્સિડીઝ મળી છે અને તમે લોંગ ડ્રાઈવ ઉપર નીકળી પડ્યા. પુણ્યના ઉદયની અંદર પાપ. એટલે એક વાત સમજી રહ્યો, અનુકૂળતાનો ઉપયોગ પાપો માટે ન કરો, આટલું લખી રાખો. જે અનુકૂળતા છે એ અનુકૂળતાનો ઉપયોગ પાપ માટે ન કરો. ના, અનુકૂળતા છે કરી લઈએ, કરી લઈએ. ના ભાઈ, આ અનુકૂળતાનો ઉપયોગ મહેરબાની કરીને પાપ માટે મત કરો. આ તો ચક્રવર્તી લાખેણી ગાયનું દૂધ તું કૂતરાઓને પીવડાવી રહ્યો છે. એટલે આટલું નક્કી કરો, અનુકૂળતાનો ઉપયોગ આ પાપ માટે ન કરો. જો જો જરૂર નથી તો સુખ માટે પુણ્ય વાપરવું નથી. જરૂર નથી તો એટલે આમ પૈસા વધ્યા છે તો ચલો હવે 2-4 ઓર્નામેન્ટ લઈ આવીએ. સાંભળો છો ને? હા હા, સાંભળો છો? વધ્યા છે, એક્સ્ટ્રા છે. ચાર્ટર્ડ એકાઉન્ટ 31 માર્ચ આવે ને તમારી, હવે બધું આમ સરખું કરવાનું, એસેસમેન્ટ કરવાનું, બધું વધઘટ સેમ કરવાની. અને એની અંદર કે દેખાય કે ભાઈ 5 લાખ રૂપિયા વધ્યા છે. શું કરવાનું? દિલીપભાઈને મળવાનું. હા, વિશાલને નહીં મળવાનું, દિલીપભાઈને મળવાનું. હા, શું કરવાનું? પૂછી આવો જઈને ભાઈ દિલીપભાઈને. ઘણા ખાતાઓ લઈને બેઠા છે, ઘણી બધી કામ કરવાના છે, ઘણા બધા કરાવવાના છે. એટલે જરૂર ન હોય તો પુણ્યનો ઉપયોગ સુખમાં ન કરો. હવે આગળ સાંભળો. જરૂર નથી તો પણ જો પુણ્ય છે તો ધર્મ કરી જ લો. ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે સુર સુંદરી અને મૈણા સુંદરી બંનેને પુણ્ય મળ્યું, પણ નજરમાં બંનેની પાસે ડિફરન્સ છે. અને સુર સુંદરીએ પુણ્યનો ઉપયોગ, પુણ્યથી શું પ્રાપ્ત થાય આખું એક લિસ્ટ બતાડી દીધું. હા, અને એ જ વાત મૈણાને પૂછાય છે. અને મૈણા સમાન સુવિધા છે, શ્રેષ્ઠ શિક્ષા છે બંનેની, અને
ઉત્તમ સભ્યતા છે, બંનેની પાસે ઉત્તમ સભ્યતા છે, પણ નજરમાં ફરક છે. અને મૈણા સમગ્ર સંસારની અંદર 11 લાખ વર્ષથી આ સંસારની અંદર મૈણા હિરોઈન તરીકે દેખાય છે અને સુરસુંદરી વિલન તરીકે દેખાય છે. આ સુરસુંદરી વિલન છે. મળી ગયું, પિતાને રાજી કરી દીધા અને અહીં છત્રા નગરીનો રાજકુમાર અરિદમન ત્યાં આવેલો છે અને અહીં છત્રા નગરીના રાજકુમારને જોઈ અને સુરસુંદરી એના તરફ આકર્ષિત થઈ છે અને પિતા પણ સુરસુંદરી ઉપર ખુશખુશાલ છે. હા, ખુશખુશાલ. અહંકારી માણસની પ્રશંસા કરો એટલે કામ થઈ જાય. અને મોટે ભાગે વડીલોમાં અહંકાર હોય છે. આ બીજી વાત. મોટા માણસો જલ્દી માની જાય છે કારણ કે એમને તમે ખુશ કરો છો. હા, ભૂકંપ નથી આવ્યો બેન, ચિંતા મત કરો. હા, એટલે મોટા માણસો જલ્દી માની જાય છે કારણ કે એમનો અહંકાર મોટો હોય છે. હા, એમનો અહંકાર મોટો હોય છે અને મોટા અહંકારને બહુ નાના શબ્દોથી આપણે સાચવી લઈએ એટલે આપણા કામ આસાન થઈ જાય. નાનાઓ માનતા નથી કારણ કે અહંકાર નાનો છે અને મોટાઓ માની જાય છે કારણ કે અહંકાર મોટો છે. સમજ મોટી છે માટે માની જાય છે એવું નથી, અહંકાર મોટો છે માટે માની જાય છે. સમજ મોટી હોત તો એને સમજાવત કે દોસ્ત, તું મારી પાસે જે રજા લેવા આવ્યો છે એમાં આટલા આટલા રિસ્ક ફેક્ટર છે, હવે જોઈએ છીએ રજા. પણ પ્રશંસા અને આ જ વાત મૈણાની સાથે આવે છે અને મૈણા આખી દ્રષ્ટિ જગતની સમક્ષ જે ઉપાધ્યાય આપી છે એ દ્રષ્ટિને લઈ અને મૈણા ગોઠવાય છે અને સીધી જ કહે છે, ન્યાયથી યુક્ત બુદ્ધિ પુણ્યથી પ્રાપ્ત થાય છે. બુદ્ધિ પુણ્યથી મળે, સદબુદ્ધિ પણ પુણ્યથી મળે. પત્ની પુણ્યથી મળે તો ગુરુ પુણ્યથી મળે. ધન પુણ્યથી મળે તો દાન પણ પુણ્યથી પ્રાપ્ત થાય. અને આ મૈણા આ વાત કરતી જાય છે અને રાજા પ્રજાપાલને કહે છે કે પિતાજી મ કરો ગુમાન. આમ આખી સભા પ્રજાપાલ રાજાની ખુશામતમાં છે. ને અને અહીં આગળ પ્રજાપાલ રાજા ડબલ કેરેક્ટરમાં આવે છે. મેં ગઈકાલે કીધેલું, નેતા અને પિતા આમને સામે ક્લેશમાં આવે છે. હા, ક્લેશમાં આવે. શ્રાવક અને સુખી ક્લેશ થાય ને, તમે શ્રાવક પણ હો ને તમે સુખી પણ હો ત્યારે સુખી અને શ્રાવક આ બે ક્લેશ થાય ને, સંઘર્ષમાં આવતા જાઓ. હા, પુણ્યાના જીવનમાં આવો સંઘર્ષ આવ્યો. મહાજને પુણ્યાને સસ્તા ભાવે રો મટીરિયલ આપવાની વાત કરી અને સુખી તરીકે પુણ્યો રહે એવી ભૂમિકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો, પણ અંદરનો પુણ્યાનો શ્રાવક કહે છે કે આ મારાથી ન લેવાય. એટલે સાચી બોલો, આમ તમે શ્રાવકનું સાંભળો કે સુખીનું સાંભળો? સુખી અને શ્રાવક, ઇન્સાન અને શિક્ષિત, સંસ્કાર અને પ્રતિષ્ઠા. હા, એક બાજુ સંસ્કારી, એક બાજુ પ્રતિષ્ઠિત. સંસ્કારી એમ કે છે કે રિસેપ્શનની અંદર રાત્રિ ભોજન ન થાય અને પ્રતિષ્ઠિત એમ કે છે કેટલા બધા મારા કોન્ટેક્ટ છે, એટલા બધા મારા લાંબા સંબંધો છે કે જેના કારણે મારે રાત્રે રિસેપ્શન આપવું પડે. આમ સંસ્કારી અને પ્રતિષ્ઠિત. શિક્ષિત અને ઇન્સાન. શિક્ષા કે છે જીએસટી ની ચોરી થાય અને ઇન્સાન કે છે પ્રામાણિકતાથી જીએસટી ભરવો પડે. ભાઈ સાચું બોલો, આમ તમે ક્યાં છો જલ્દી? શિક્ષિત કે ઇન્સાન? સંસ્કારી કે પ્રતિષ્ઠિત?
સુખી કે શ્રાવક? કેમ આટલા બધા શાંત છો? હા, શું કહો છો? એટલે બોલવા જેવું નથી, અમે બોલી લીધું. અમે બધું બોલી લીધું. એટલે એવી એક ભૂમિકા અને આપણી આ કમનસીબીઓ ચાલતી જાય. મેં એવા ઘણા કેટલાક પુણ્યવાનોને જોયા છે, આમ સંઘના મુખ્ય તરીકે હોય અને એમનો જન્મદિવસ હોય અને જન્મદિવસની પાર્ટી હોય અને પાર્ટીની અંદર એમણે 5 સ્ટાર હોટેલની અંદર પાર્ટી રાખેલી હોય અને રાતના સમયે જ એ પાર્ટી હોય. સંઘનો સારામાં સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ અમદાવાદનો, નામ નથી આપતું, પણ એક બાજુ સંસ્કાર છે, બીજી બાજુ પ્રતિષ્ઠા છે. અને પ્રતિષ્ઠાને જાળવવા માટેનો પ્રયત્ન ચાલે છે. ત્યાં સંસ્કારને બચાવવાની વાત સાચવી રાખવા છે. એક વાત સમજી રાખજો, પ્રતિષ્ઠા ગમે એવી હશે શોર્ટ ટાઈમ, અને સંસ્કાર ટ્રેડિશન છે, ચાલે આવશે, ગોઠવાયા કરશે. અને તમે ઊભા કરેલા સંસ્કાર નથી, પ્રતિષ્ઠા તમે ઊભી કરેલી છે, સંસ્કાર તમારા વારસાએ ઊભા કરેલા છે. અને એક વાર લખી રાખજો, વારસાને આપણે ઊભી કરેલી પ્રતિષ્ઠાથી ડિસ્ટર્બ ન કરાય. હા, આપણો આ વારસો છે, મળેલો છે, અને માટે મહિના સામે આવે છે અને કહે છે કે પિતાજી ગુમાન મત કરો. તમારા કુળની અંદર હું આવી, હું ક્યાં જોશ જવા ગઈ હતી. શું અદ્ભુત વાત વિનય વિજયજી મહારાજે ઢાળની પંક્તિઓની અંદર મૂકી છે. ક્યાં મેં જોશ જોયા હતા? મેં ક્યાં જોયા જોશ? કોઈ જોશ જોયા નથી. અને અહીં આવી ગઈ છું. તમે લાવેલા કે હું આવી? અને બાપે કહેવું જ પડે કે તું આવી છે, હું ક્યાં લેવા જવાનો હતો, ક્યાં શોધવા જવાનો હતો. માટે પિતાજી ગુમાન મત કરો. હા, અને આમાં પ્રજાપાલ રાજા હચમચી ઉઠે છે. પિતા પ્રજાપાલ હોત તો સમાધાન કરી લેત, પણ રાજા પ્રજાપાલ છે માટે સત્તામાં છે. એટલે એક બાજુ રાજા પ્રજાપાલ સત્તા, પિતા પ્રજાપાલ સમાધાન. રાજા પ્રજાપાલ બદલો, પિતા પ્રજાપાલ સ્વીકાર. મારી જ દીકરી છે, 17 વર્ષથી જે મેં એને મોટી કરી છે, 7 જ મિનિટમાં દીકરી વૈરી થઈ ગઈ. માત્ર 7 જ મિનિટની અંદર. સંતાનો તમારું ન માને એટલે નાલાયક. ભાઈ હું પૂછું છું, આપણી માનસિકતા કઈ? તમારું નથી માનતા, પણ તે વખતે તમે એવો વિચાર કેમ નથી કરતા કે આ સંતાન આજ સુધી મારું માનીને ચાલ્યા છે, આજે જ મારું નથી માન્યું, ચલો આજે હું મૌન રહું, હું એનો સ્વીકાર કરી લઉં. શા માટે હું આ બાબતોને આટલી બધી પકડવાની જીદમાં જાઉં? એટલે એક વાત સમજી રાખજો, મૈણા જીદમાં નથી, પ્રજાપાલ રાજા જીદમાં છે. ના કહેનારા તો કે મૈણા મારા સાહેબ છોડી દેવું જોઈએ ને. હવે આ બધા સિદ્ધાંતો કહેવાની જરૂર શું હતી? માનતી હતી તો માનતી હતી, બોલી લીધું. પછી કહેવું હતું કે પિતાજી તમે કરો એ થાય. પણ આ તો મૈણા છે, સિદ્ધાંતોની સાથે ગોઠવાયેલી છે. એથિકને બદલવા એ મૈણા કે મારું કામ નથી. एथिक માટે જે કોઈ डिफिकल्टियों આવે, आई एक्सेप्टेड, मैं उसका स्वीकार करूंगी, मुझे उसके साथ कोई ऐतराज नहीं. और ये जबरदस्त पराक्रमની સાથે. જો ભાઈ ઉમર રાણાની સાથે લગ્ન કરે ને ત્યારે મૈણાને ખબર નહોતી કે શ્રીપાલ બનવાનો છે. એટલે આપણે સાંભળીએ છીએ એટલે આપણને થાય કે મૈણા નસીબદાર છે, પણ જ્યારે પરણી ત્યારે તો કેવી હતી. હા, આજે કોઈ આવી મૈણા નીકળે તો, આજે કોઈ આવી નીકળે
એટલે આવી મહિનાઓ આવે ને તો હું ના પડ્યો કે ભાઈ અત્યારે આ જમાનો નથી, છોડી દે, અત્યારે તું સમાધાન કરીને આગળ વધ. કારણ કે એ સત્વ, એ સામર્થ્ય અને એ અંદર ખાનેની સ્વસ્થતા હું એ લઈશ આવતીકાલે. કઈ ભૂમિકાની અંદર ચાલે છે, કઈ ભૂમિકાની અંદર, એક 5 મિનિટને માટે એવી કલ્પના કરો, એવી કલ્પના કરો કે આમ ટોટલ બ્લેન્ક કેવી રીતે રહી શકાય. લગ્નની વાત છે, જિંદગી ભરની ભૂમિકા છે, અને સામે દેખાતો માણસ કોળથી લથપથ છે, લથપથ. એટલે જ કહું છું કે મૈણા જીદમાં નથી, પ્રજાપાલ રાજા જીદમાં છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરવા માટે પ્રજાપાલ રાજા હાવી બન્યા છે, હાવી બન્યા છે. અને હાવી બનેલા પ્રજાપાલ રાજા કોઈ પણ સંયોગની અંદર જો એકાંત તુજે કર્મનો હટ છે તો અમે તને પરણાવશું. કર્મે આણ્યો કંથ, કર્મથી આવેલો કંથ, એની સાથે તારા લગ્ન કરવા છે. અને આ મહિના પિતાજીને સમજાવે છે, પણ પિતાજીનું ટેમ્પરેચર હાઈ છે. અહંકાર જ્યાં ડેમેજ થાય છે ત્યાં આવેશ પ્રગટ થાય છે. એટલે જો તમારે મનની શાંતિ જોઈતી હોય તો અહંકારને કંટ્રોલમાં રાખો, ડાયલ્યુટ કરો, ડાયલ્યુટ કરો. એમ તમને અહંકાર છે નો દીકરાના બાપ બન્યા એનો, કોઈ પુત્રવધુની સાસુ બન્યા એનો. ભાઈ હું પૂછું છું શાનો અહંકાર? હા, બસ એ જ વાત છે. અહંકાર પોતે જ ભ્રમ છે. હા, ઇટ સેલ્ફ, એટલે ઈગો ઇટ સેલ્ફ ઇલ્યુઝન. આઈ એમ સમથિંગ એ જ ભ્રમ છે. કારણ કે આઈ એમ નથિંગ, હમ કુછ નહીં હૈ, હમ કુછ નહીં. અને અમારા ગુરુદેવે અમને આ વ્યાખ્યાન કરતા પહેલા અમને શીખવાડેલું કે વ્યાખ્યાનની પાઠ ઉપર બેસો ને ત્યારે એટલું સમજજો કે તમારા કરતા ઘણા ધુરંધર મહાપુરુષો આ પાઠ ઉપર બેસી અને બોલી ગયા છે. માટે યુ આર નોવેર, શૂન્ય, શૂન્ય, કુછ નહીં, કુછ નહીં. અને આ વાત મેં મારા જીવનની અંદર ગુરુદેવની આત્મસાત કરી છે. હા હા, ગમે એવું હોય. અને એ અહંકાર જ્યારે આવતો નથી ત્યારે આપોઆપ શબ્દો પરાર્થ બની અને નીકળતા જાય છે, નીકળતા જાય છે. એટલે વ્યાખ્યાન છે ને કે ગોખીન નથી થતા. હા, હું ઉતર્યા પછી 4 કલાક મહેનત કરું ને પછી અહીંયા આગળ આવું, પછી હું અહીંયા આગળ બોલું. હા, યાદ કરીને આવું તો તમને જોઈને ભૂલી જાઓ એવું છે. હા, આ તો ભૂલીને આવું છું માટે યાદ આવે છે. હા, બાકી તમને જોઈને કઈ યાદ આવે એવું ખરું? હા, નથી આવે એવું. એટલે જ જે છે આ અહંકાર અને પ્રજાપાલ રાજા એવા આવેશમાં છે કે એને એમ થાય છે કે સભા વચ્ચે મારું માન મૈણાએ હણ્યું છે. બહુ જ શાંતિથી, બહુ જ પ્રેમથી મૈણા પિતાજીને સમજાવે છે કે પિતાજી ન કરો ગમાન. પણ એક બાજુ એકલી મૈણા છે અને બીજી બાજુ આખી સભા છે, આખી સભા જે પ્રજાપાલ રાજાની સાથે છે. અને માટે પ્રજાપાલ રાજા જોરમાં છે, સુરસુંદરી એ પણ જોરમાં છે. એને તો જોઈતું તું મળી ગયું, કામ પૂરું થઈ ગયું. હા, નાના માણસોની ઈચ્છા નાની હોય છે અને પૂરી થઈ ગયા પછી એ કોઈનો વિચાર કરતા નથી. પણ મૈણા કહે છે કે આવી નાની બાબતોની અંદર હું સમાધાન કરવા તૈયાર નથી. મને કર્મના કારણે જે પતિ મળે તે મંજૂર છે, પણ જૈન ધર્મનો આ સિદ્ધાંત છે કર્મથી જ સકલ સુખ દુઃખની પ્રાપ્તિ છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો
તમારી બુદ્ધિ, તમારી સમજ, તમારો સમય સુખને સાચવવા માટે મત કરો, એ નસીબ ઉપર છોડી દો. તમારી બુદ્ધિ, તમારી શક્તિ, તમારી સમજ, એનો ઉપયોગ દુઃખની અંદર સમાધિ કેવી રીતે રાખવી એને માટે કરો. સુખને સાચવવા માટે બુદ્ધિ, સમય, સમજ વ્યર્થ છે. નસીબ એટલું જ કાફી છે, એટલું જ કાફી છે. હા, એકલું નસીબ કાફી છે, બીજું કાંઈ જ નથી. હા, એટલે એવો વિચાર જ ન કરો. હા, વિચાર જ ન કરો. આપણી કમનસીબી છે કે સુખને સાચવવા માટે આપણે બુદ્ધિનો, સમજનો, સમયનો ઉપયોગ કરીએ છીએ કે દુરુપયોગ કરીએ છીએ? જલ્દી. હા, એટલે માનો છો તમે? ન કરાય, ન કરાય. દુઃખને કેવી રીતે ટેકલ કરવું એને માટે શક્તિ, સમજ, સમય એનો ઉપયોગ કરો. હા, 5 લાખની ચોરી થઈ છે, દુઃખ આવ્યું છે, એને કેવી રીતે મેનેજ કરવું? પોલીસ ફરિયાદ કરવાથી દુઃખ નહીં જાય. તમારી સમજ, તમારી શક્તિ, તમારી બુદ્ધિ હવે આ દુઃખને કેવી રીતે મેનેજ કરવું એને માટે વાપરો. હા, એને માટે. અને વાપરશો તો આર્ત ધ્યાનમાંથી બચી જશો. એટલે જ નસીબથી મળનારી ચીજ માટે મૂલ્યવાન ચીજોને વાપરો નહીં. જૈન શાસ્ત્રોની નજરમાં નસીબ મૂલ્યહીન છે, સમજ મૂલ્યવાન છે. કાન ખુલ્લા છે ને? મેં શું કીધું? મેં શું કીધું? નસીબ, હા, નસીબ જલ્દી બોલો. મૂલ્યહીન છે, સમજ મૂલ્યવાન છે. સમજનો ઉપયોગ દુઃખના મેનેજમાં વપરાય. નસીબ સુખને સાચવી લેશે. અને માટે જ મૈણા હવે પોતાની સમજ, જ્યારે રાજા આવેશમાં છે અને પ્રધાન કહે છે, રાજન હવે ઘોડે સવારીનો સમય થયો છે. એટલે સવારી એટલે રોડ શો. અને આ પ્રધાનમંત્રી રોડ શો ઉપર નીકળવા માટે પ્રજાપાલ રાજાને પ્રધાન કહે છે. અને પ્રજાપાલ રાજા રોડ શો માટે ઉજ્જૈની નગરીની અંદર નીકળે છે. હવે એનો રોડ શો પૂરો થવા દો, કાલ પાડી પાછા આપણે ભેગા થઈએ. એટલે હવે પ્રજાપાલ રાજા અને મૈણા એની વચ્ચે શું થાય છે, ઉંમર રાણાની એન્ટ્રી કેવી રીતે થાય છે, એ બધી વાતો આવતીકાલે વળી પાછા મળીએ છીએ. વાતને ચલાવું છું. આજે અહીંયા જો વિતરાગ